શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, માણસ જેવો આહાર કરે છે એવા એના વિચારો આવે છે. સૃષ્ટિના તમામ પ્રાણીઓ ઉપર નજર કરીએ ને તો તેમાં મુખ્યત્વે બે ભેદ દેખાય છે. અમુક પ્રકારના પ્રાણીઓ ક્રૂર, આક્રમક અને જનૂની છે, જ્યારે અમુક પ્રકારના પ્રાણીઓ શાંત, ગભરું અને સહિષ્ણુ છે. સિંહ, દીપડા, વાઘ, ચિત્તા, પક્ષીઓમાં ગીધ, સમડી વગેરે ક્રૂર અને હિંસક પ્રાણી છે. જ્યારે ગાય, ભેંસ, હાથી, ઘોડા, બળદ, પક્ષીઓમાં હોલા, પોપટ વગેરે શાંત છે. તો આ શાનું પરિણામ છે? એનું પરિણામ એમના આહારને કારણે જ છે. જે પ્રાણીઓ માંસાહાર કરે છે તે ક્રૂર, જનૂની અને હિંસક છે, અને જે પ્રાણીઓ શાકાહારી છે તે શાંત, ગભરું અને સહિષ્ણુ છે. આ જ રીતે મનુષ્ય ઉપર નજર કરો ને તો જે મનુષ્યમાં પેઢી દર પેઢી માંસાહારી છે તેમાં યુદ્ધ પ્રેમ, હથિયાર પ્રેમ અને હિંસા પ્રેમ સર્વાધિકપણે એના લોહીમાં જોવા મળે છે. તથા પેઢી દર પેઢી જે મનુષ્યમાં શાકાહાર છે તે પ્રજા યુદ્ધ અને હથિયારીથી ભાગે છે. આ શાકાહારનું પરિણામ છે. સેંકડો વર્ષોના ઇતિહાસના પાના ખોલીને જોઈશું ને તો પણ એવું જાણવા નહીં મળે કે ભારતની પ્રજાએ કોઈ વિદેશના રાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું હોય, નરસંહાર કર્યો હોય અને ધન દોલત અને રાષ્ટ્રને પડાવી લીધું હોય. જ્યારે એની સામે જેટલી માંસાહારી વિદેશી પ્રજા થઈ ગઈ એ દુનિયામાં દૂર દૂર ગઈ અને ઘોર નરસંહાર કર્યો. રાષ્ટ્રો પડાવી લીધા, સત્તા કબજે કરી, ધન દોલત લઈ ગયા. આનું કારણ માંસાહાર છે. આજે પણ કોમી રમખાણમાં તમે હિન્દુ લોકોને હથિયાર પકડાવશો તો પકડશે નહીં, અને પકડશે તો વાપરી નહીં શકે. અને જે માંસાહારી પ્રજા છે એ હથિયાર લેશે, વાપરશે પણ ખરા, અને ભાજી મૂળાની જેમ માણસોને કાપી પણ નાખશે. ત્યારે આપણે કેમ નથી કાપી શકતા? આહારને કારણે. અરે, અમુક લોકો તો દૂધીની છાલ ઉતારતા પણ સંકોચ અનુભવતા હોય છે. બીજી એક સ્પષ્ટ વાત ઉડીને આંખે વળગે એવી, સમગ્ર વિશ્વમાં માંસાહારી પ્રજામાં ચંગીઝ ખાન પેદા થયો, નાદિર શાહ પેદા થયો, સિકંદર થયો, હિટલર પેદા થયો, જ્યારે આમાંથી આવા ક્રૂર કે હિંસક કોઈ ભારતમાં પેદા નથી થયા. બિકોઝ ઓફ ફૂડ. ભારતમાં પેદા થયા પણ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસ, તુલસી, મીરા, નરસિંહ આવા અનેક ભક્ત પુરુષો અને મહાપુરુષો બિકોઝ ઓફ ફૂડ. અને બીજું, આવા પવિત્ર પુરુષોને કારણે ભારતમાં જ રામકૃષ્ણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ પોતે સ્વામિનારાયણ બનીને પાપા પગલી કરતા થયા. બિકોઝ ઓફ ફૂડ. આ બધી વાત ન સમજાય તો કાંઈ નહીં, પણ એક વાતની તમને ખાતરી થશે, જો તમે બુદ્ધિશાળી માણસને કે કોઈ ડૉક્ટરને દારૂ પીવડાવો, 5 જ મિનિટમાં એની અસર થશે. એનું બોલવાનું, વિચારવાનું બધું ફરી જશે. વાંદરા જેવો ચંચળ બની જશે. આનું કારણ એને કાંઈક એવું ખાધું પીધું કે એની અસર થઈ, શરીર ઉત્તેજિત થયું અને સાથે મન પણ ઉત્તેજિત થયું. માટે આહાર શરીર અને મન બંનેને અસર કરે છે.
કોલેજમાં ભણતી તમારી યુવાન દીકરીઓ ઘરે તો સારી હોય, સંસ્કારી હોય, પરંતુ કોલેજમાં જતા લફંગા યુવાનો નાનકડી એવી પાર્ટીને બહાને એને સોફ્ટ ડ્રિંકમાં એવું કંઈક પીવડાવી દે છે અને પિતાની સાથે જ એનું મનોવલણ બદલાય છે અને પાપાચાર તરફ ઘસડવા માંડે છે. પછી એ પાપમાંથી પાછા ન ફરતા જીવન પર્યંત વૈશ્યા જેવું જીવન જીવવાને મજબૂર થઈ જાય છે. આ બધું આહારનું કારણ છે. આહાર મન બદલી નાખે. વર્ષો પહેલાં અમેરિકામાં એક ઘટના ઘટી ગઈ. બે મિત્રોને કાંઈ મન દુઃખ થયું. એક જણાએ મનમાં નક્કી કર્યું, આને હું મારી નાખું. એક દિવસ તે એને મારવા એને ઘરે પોતાની સાથે નાનકડી રિવોલ્વર લઈને ગયો. ત્યારે મિત્ર સૂતો હતો. એનું મુખ જોતાં એને એમ થયું કે નથી મારવો. એને મનમાં થયું થોડું મન દુઃખ છે તે ચાલશે, મારાથી મરાય નહીં. એમ વિચારી થોડી વાર બેઠો અને ચીરૂટ હળગાવી અને પીધી. પીધા પછી તરત વિચારો બદલાઈ ગયા અને ગજવામાંથી રિવોલ્વર કાઢી સૂતેલા મિત્ર પર ધડ ધડ ગોળીઓ છોડી મારી નાખ્યો. આ આહારનું કારણ છે. તમે ગાંધી ફિલ્મ જોઈ હશે. એટનબરો નામના એક વિદેશી વ્યક્તિએ આ ફિલ્મ બનાવી છે. એમાં ગાંધીજીનો રોલ ભજવે છે બેન કિંગ્સલે. એમણે ગાંધીજીના ચરિત્રો ખૂબ વાંચ્યા. ગાંધીજીનું ચારિત્ર આત્મસાત કરવા ખૂબ પ્રયાસ કર્યો. અભિનયને ન્યાય આપવા ઘણી મહેનત કરી, પણ મુખ ઉપર ગાંધીજી જેવા કરુણા, અહિંસા અને મમતાના ભાવ આવતા નહોતા. એમણે એક બે વ્યક્તિએ સૂચન કર્યા મુજબ માંસાહારનો ત્યાગ કર્યો, શરાબનો ત્યાગ કર્યો, શુદ્ધ શાકાહાર લેવા માંડ્યા. ત્યારે થોડા સમય બાદ એના મુખ ઉપર ગાંધીજી જેવી સાત્વિકતા, કરુણતા નીતરવા માંડી. આનું કારણ પણ આહાર જ છે. આથી વિશેષ આહારના પરિણામો હાલના તબક્કે પણ તમારી સમક્ષ છે. આજે બજારુ આહારને કારણે માણસ આટલો બધો અસંયમી, સ્ત્રી લંપટ, કામાતુર અને ચારિત્ર્યથી સંપૂર્ણ ભ્રષ્ટ થયેલો દેખાય છે. આ બધું વિપરીત આહારનું પરિણામ છે. આજે જ્ઞાની પુરુષો જ્ઞાની ન દેખાય, બ્રાહ્મણ બ્રાહ્મણ ન દેખાય, પટેલો પટેલ જેવા ન રહ્યા, ક્ષત્રિયોનો તેજ નાશ પામ્યો, એક પણ જાતિના ઓરિજિનલ સંસ્કારો ન રહ્યા, એમના ગૌરવ હણાઈ ગયા. કેવળ આહારને કારણે જ બહુ જ વિરાટ ફેરફાર થઈ ગયો. વચનામૃત, ગીતા, ઉપનિષદ જેવા આહારો શાસ્ત્રોમાં આહાર વિશે ખૂબ જ ચર્ચા કરેલી છે. ગરડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પાંચેય ઇન્દ્રિયોના આહાર પ્રત્યે ખૂબ છણાવટ કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે જીવ જેવો આહાર કરશે તેવું એનું અંતઃકરણ થશે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઋષિ કહે આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહારની શુદ્ધિ હશે તો સત્વની શુદ્ધિ થશે. જ્યારે વ્યક્તિની સત્વ બુદ્ધિ બરાબર હશે ત્યારે જ પ્રભુની અખંડ સ્મૃતિ રહેશે. જે વ્યક્તિનો આહાર પવિત્ર હશે એ જ પુણ્યનું કાર્ય કરી શકશે. બીજાના દુઃખ જોઈને તેને દયા આવશે. એના હાથે અનેક પુણ્યના સત્પ્રવૃત્તિથી યુક્ત કાર્યો થશે. પોતે ચારિત્ર્યશીલ બનશે. આ માણસ જેવો આહાર કરશે તેવું એનું અંતઃકરણ થશે. માંસાહાર કરવો ને સંયમ અને સદવૃત્તિની આકાંક્ષા રાખવી એ તો આકાશમાંથી તારલાઓ તોડીને પોતાના ગજવામાં નાખવા જેવું અસંભવ કાર્ય છે. જીવનમાં જો સમય મળે ને તો એક અભ્યાસ કરવા જેવો છે, પણ થોડી હિંમત રાખીને કરવાનો. જ્યાં માંસ વેચાતું હોય, ઘેટા, બકરા, કૂકડા, મરઘા કપાતા, એને મારીને લટકાવ્યા હોય, ત્યાં ફક્ત 5 જ મિનિટ ઊભું રહેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. 6ઠી મિનિટ ત્યાંથી રવાના થઈ
જે જગ્યાએ શાકભાજી ફળ ફ્રૂટ વેચાતા હોય એવી દુકાન આગળ જઈને ઊભા રહેવાનું. વળી ત્યાંથી 6ઠ્ઠી મિનિટે ચાલી નીકળી જે જગ્યાએ ભગવાનની સેવા પૂજાની સામગ્રીઓ, નૈવેદ્ય, મૂર્તિઓ વગેરે વેચાય ત્યાં ઊભા રહેવાનું. અને હવે તમે તમારા મનનો અભ્યાસ કરવાનો કે તમારા મનના વિચારો કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રકારના હતા. તો ઠાકોરજીની મૂર્તિઓ, સેવા, પૂજાપાની દુકાને તમારા વિચારો ભક્તિમય અને પવિત્ર હશે. જ્યાં શાકભાજીની દુકાન છે ત્યાં મનમાં સાત્વિક વિચારો આવશે. ફળ ફૂલ જોઈ શાંતિ થઈ જશે. અને જ્યાં માંસ વેચાય કપાય ત્યાં મન અશાંત થઈ જશે, જીવ ચૂથાવા માંડશે. જો ફક્ત ઊભા રહેવાથી આવી દશા થતી હોય તો જે લોકો પેટમાં પધરાવે છે એની શી દશા થતી હશે. ગામડું નામ પણ કેવું મીઠું લાગે. નામ જેવા જ એનામાં ગુણ હતા, આજે હતા એમ કહેવું પડે છે. કારણ કે માંસાહાર અને દારૂએ એની સાત્વિકતાને હણી નાખી. ભગવાનને પણ જન્મ ધરવાનું મન થાય એવા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ગામડા હતા. આજે એ જ ગામડાઓ પવિત્રતા ગુમાવી બેઠા કેવળ દારૂ માંસને કારણે. તો વાલા ભક્તજનો, આજે સારા સારા ઘરના માણસો પણ દારૂ અને માંસ ખાતા થઈ ગયા છે. દારૂ પણ પીતા થયા છે. જેની હાથ પેઢીમાં પણ દારૂ માંસને હાથ ન લગાડ્યો હોય એવા દીકરાઓ આજે આ ધંધે ચડી ગયા છે. શાસ્ત્રોમાં લખ્યું છે, જે રાઈના દાણાના 12 ટુકડા કરે, રાઈનો દાણો હોય ને 12 ટુકડા કરે, એટલું માંસ મરેલા કે જીવતા ઢોરનું ખાય તો એને કરોડ જન્મ કૂતરાના ગાળવા પડે છે અને 184 ફરવું પડે. આટલું ઘોર પાપ લાગે છે. પાપની વાત તો પછી, પણ એ સાત્વિક જીવન પણ જીવી ન શકે. કબ્રસ્તાનમાં મળદા ડટાય ત્યાં તમે કલ્પના કરી શકો છો કોઈ દેવી તત્વ નિવાસ કરે છે? માટે જેના પેટ જ કબ્રસ્તાન જેવા બન્યા એના શરીરમાં મલિન તત્વો સિવાય કોઈ તત્વ વાસ ન કરી શકે. માટે દારૂ માંસ ન ખવાય. પરંતુ આજે આમલેટ ખાધા વગર જામલેટ થતી નથી. ગામે ગામ 12 મહિના આમલેટની શાકની લારીની જેમ રેકડીઓ ફરવા માંડી છે. લોકો ખૂબ ખાતા થઈ. અરે ભાઈ, આ ઈંડું છે શું એનો તો વિચાર કરો. રોજ મરઘી ઈંડું આપે છે ને એ ડેલી ચાર્જસ. જેમ સ્ત્રી રજસ્વલા થાય એમ મરઘી રોજ રજસ્વલા થાય છે અને એના સ્ત્રી બીજમાંથી ઈંડું નિર્મિત થાય છે. એટલે રજસ્વલા સ્ત્રીનું રક્ત કોઈ પીવે ને જેટલું મહાઘોર પાપ લાગે એવું ઈંડું ખાનારને મહાપાપ લાગે છે. આજે અમેરિકા જેવા દેશની અંદર બધા લોકો ઇન્ડિયન ફૂડ અપનાવતા જાય છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા અને ફિટ ફોર લાઈફ જેવા પુસ્તકો માટે લોકોની પડાપડી બોલે. ત્યારે આપણો દેશ જાણે પાછળ રહી ગયો છે. હેમબર્ગર જેવી માંસાહારની આઇટમો માટે અને મેકડોનાલ્ડ જેવા શો ભય તરફ ભારતીયો દોટ મૂકીશ. આ જ પરિસ્થિતિમાં જો આપણે જીવીશું તો ભવિષ્યમાં ઘણું બધું ગુમાવવાનો વારો આવે એમ છે. માટે કુટુંબમાં, ગામમાં સાત્વિકતા અને પવિત્રતા જાળવવા ખાતર પણ આ બધું છોડી દેવું અનિવાર્ય છે. આજે માણસની પરિસ્થિતિ એટલી બધી કંગાલ છે ને કે એને પોતાને જીવવા માટે શું ખાવું એની પણ ખબર નથી. આથી તો તે દારૂ અને માંસ ખાવા તૈયાર થયા. શું ખાવું? અરે ભગવાને આપણા માટે કેટલા સરસ લીલા શાકભાજી, અનાજ, કઠોળ, ફળ બનાવ્યા છે. તે ખાઓ. શરીરને જોઈએ છે પ્રોટીન, સ્ટાર્ચ અને વિટામિન. તો સ્ટાર્ચ માટે ઘઉં, જુવાર, બાજરી, ચોખા, મકાઈમાં ભરપૂર સ્ટાર્ચ છે. પ્રોટીન માટે તમામ પ્રકારના કઠોળ ઉપલબ્ધ છે. વાલ, વટાણા, ચોળી, તુવેર, મગ, અડદ બધું જ પ્રોટીનથી ભરપૂર છે.
24% નીચે પ્રોટીન એક પણ કઠોળમાં નથી. એટલે કે ઓછામાં ઓછું 24% છે જ, અને એથી વધારે પણ છે. ઘણા લોકો કહેતા હોય છે કે શરીરના પોષણ માટે જ અમે ઈંડા ખાઈએ છીએ, કારણ કે ઈંડામાંથી વધારે પ્રોટીન મળે. આ બધી ખોટી માન્યતા છે. આજે ડૉક્ટરો પણ કહે છે શરીરના પોષણની દૃષ્ટિએ જોઈએ તો દૂધ અને કઠોળમાં સૌથી વધારે પ્રોટીન છે, જે શરીરને ભરપૂર પોષણ આપે. કઠોળમાં એકલા સોયાબીનમાં સૌથી વધારે પ્રોટીન છે. વિશ્વમાં આજે એની તુલનામાં કાંઈ નથી આવતું. જાપાનમાં તો એના માટે અવનવા સૂત્રો પોકારાય. સોયાબીનને એ લોકો રસોડાનો બાદશાહ કહે છે, સોનાની સિંગ કહે છે, ખાદ્ય શિરોમણી કહે. એવું પણ કહે છે કે દૂધ, માંસ અને ઈંડા સોયાબીનની આગળ બધા મીંડા જેવા છે. જે સોયાબીન ખાય છે એને ન દૂધની જરૂર પડે, ન માંસની જરૂર પડે, ન ઈંડાની જરૂર પડે. તમે 9 કિલો ઘઉં, 1 કિલો સોયાબીનને દળી અને રોટલી બનાવીને ખાઓ તો ભરપૂર પ્રોટીન મળશે. 1 મુઠ્ઠી ફણગાવેલા મગ ખાઓ, ચણામાં છાશની આટી નાખી સ્વાદિષ્ટ બનાવીને ખાઓ, શરીરને ખૂબ પોષણ મળે છે. સિઝન પ્રમાણેના લીલા શાકભાજી, કંદમૂળ, ફળો વગેરે ખાઓ. આ બધું ખાવા લાયક છે અને શરીરને પોષણ આપનારા છે. 3 બાબતોને તમે ધ્યાનપૂર્વક મનમાં ધારજો. આ 3 બાબતો અતિશય ગ્રહણશીલ છે. એક તો ભોજનની પડ, બીજી ગર્ભાધાનની પડ, અને ત્રીજી ગહન ધ્યાનની પડ. આ 3 પડ ખૂબ જ સંવેદનશીલ છે. આ 3 પડના સમયે દેહ, મન, ઇન્દ્રિયો ભૂખ્યા હોય છે. પરિણામે તેઓ આસપાસના વાતાવરણમાં ઘટતી તમામ ઘટનાઓને ઝડપી લે છે. કોઈ ધ્યાનમાં બેઠા હોય, પવિત્ર જગ્યા હોય, પવિત્ર ક્ષણ હોય, પવિત્ર પુરુષનું સાનિધ્ય હોય ને ઊંડી ચોટ લાગે તો તે જ પડે તેને પોતાના ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય. એવી જ રીતે ગર્ભાધાનની પણ પડ ખૂબ જ સંવેદનશીલ છે. આના માટે એક જ દ્રષ્ટાંત સૂક્ષ્મ રીતે આપું. મહાભારતની અંદર હસ્તિનાપુરમાં સત્યવતી દ્વારા અંબિકા, અંબાલિકા અને દાસીને વ્યાસ ભગવાનની પાસે નિયોગ પદ્ધતિ દ્વારા પુત્ર પ્રાપ્તિ માટે મોકલવામાં આવ્યા. ત્યારે પરિસ્થિતિ બાહ્ય અને માનસિક રીતે એવી સર્જાય છે કે એના પરિણામે ધૃતરાષ્ટ્ર અંધ થયા, પાંડુ રોગિષ્ઠ થયા, વિદુરજી મહાન ભક્તરાજ થયા. આ પરિણામ ગર્ભાધાનની પડનું છે. આજનું વિજ્ઞાન પણ એમ બતાવે છે કે ગર્ભાધાનની પડ દરમિયાન સ્ત્રીની નજર ઓરડામાં રાખેલા ચિત્રો ઉપર જાય તો જેવું ચિત્ર એવું પ્રતિબિંબ એના ગર્ભ ઉપર ઝીલાઈ જાય. આટલી આ સંવેદનશીલ પડ છે. ત્રીજી ભોજનની પડ, આ પણ અતિ મહત્ત્વની. એમાં પહેલું, કઈ જગ્યાએ ભોજન કરો છો, કોના હાથે ભોજન પીરસાય છે. ત્રીજું, ભોજનમાં શું લેવાય છે. ચોથું, કોણે ભોજન બનાવ્યું છે. પાંચમું, ભોજનના વાસણો કેવા છે. આ બધાની અસર મન ઉપર થાય છે. ભોજન છે ને યજ્ઞ છે. એટલે તમે બ્રાહ્મણોને જોઈશો ને તો પરાપૂર્વથી ભોજન કરતાં પૂર્વે તેઓ વેદ મંત્રો બોલે છે, પ્રોક્ષણ કરે છે, ભોજનને પ્રણામ કરે છે, ગ્રાસ કાઢે છે, દેવતાઓની સ્મૃતિ કરે છે, પછી જ ભોજન ગ્રહણ કરે છે. શ્રીજી મહારાજે પણ ભોજન કરતાં પહેલાં ધૂન કરવાની પ્રથા આપણા સંપ્રદાયમાં પાડી છે. તે ખૂબ સમજીને કર્યું છે. તે વૈજ્ઞાનિક છે. જીવનમાં એને બહુ મોટી અસર થાય છે. 5 વસ્તુ પવિત્ર હોય કે હોટલ રેસ્ટોરન્ટમાં જમવામાં શું વાંધો છે? તો તમે જાતે તપાસ કરો કે તે જગ્યા પવિત્ર છે. તે જગ્યા કોઈ દેવસ્થાન, તીર્થસ્થાન કે નદી કિનારો છે. ભોજનમાં ફક્ત શાકાહાર જ છે, માંસાહાર પણ રંધાય છે.
ત્યાં બધા સારા માણસો જ આવે છે કે લફંગાઓ પણ આવે છે? હોટલમાં પીરસનારા હલકી કોમના છે? વાસણો બધા પવિત્ર રીતે સાફ થાય છે કે બ્રહ્મકુંડમાં બધાના વાસણો એક પાવડરવાળા પાણીમાં નાખીને સાફ કરે છે? છેલ્લે ખાસ મહત્ત્વનું પાસું કે ભોજન બનાવનારા ગોલા કે બીજી કોઈ પણ માણસો કોણ બનાવે છે? આટલા વાના ધ્યાનમાં લઈ તમે આરામથી ભોજન કરી શકો છો. મને લાગે છે કે આ બધું તપાસો ને તો એમાં એક પણ હોટલ કે રેસ્ટોરન્ટ કે લગ્ન પ્રસંગ કે પાર્ટીઓમાં જમવા જેવું ન હોય. બીજી એક વસ્તુ સમજી રાખો કે કોઈ પણ જગ્યા ઉપર કોઈ માણસ બેસી જાય ને તો 60 કલાક સુધી એની ગંધ એ ધરતી પકડી રાખે છે. અને ન પકડી શકતી હોય ને તો પોલીસનો કૂતરો ગુનેગારને શોધી શકે. એટલા માટે જ તે જગ્યાએ આહાર ન કરાય. કારણ ખરાબ માણસો, મેલા મનના માણસો પણ ત્યાં આવતા હોય. એટલે જગ્યા પવિત્ર ન હોય, બહારની વસ્તુ એક પણ પવિત્ર હોતી નથી. કદાચ સ્વસ્થ હોય પણ સ્વસ્થતા અને પવિત્રતામાં આસમાન જમીનનો તફાવત છે. કૂતરો દૂધમાં મોઢું નાખી જાય, દૂધ ખાલી સરસ કાચના ગ્લાસમાં આપે તો એ સ્વચ્છ છે પણ પવિત્ર નથી. માંસની વાનગી ચકચકતી ડીશમાં પીરસાય, સ્વચ્છ જરૂર છે પણ પવિત્ર હરગવી જ નથી. ડાઇનિંગ ટેબલો પર પવિત્ર હોતા નથી, ત્યાં ભોજન તો પવિત્ર ક્યારે પણ હોતું નથી. એક સામાન્ય હોટલથી માંડી તમે 5 સ્ટાર હોટલ સુધી જોઈ લો, ક્યાંય પણ પવિત્રતા નથી. કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં માણસ જમીને ઊભો થાય એટલે વેઇટર એની ડીશ સીધી મેઇન રસોડામાં લઈ જાય છે. ને ડીશમાં જે કાંઈ વધ્યું હોય, દાળ, ભજીયા, પૂરી, પકોડી, શાક, ચટણી, સંભારો અથવા ઇડલી, પાપડ, બધું એના મેઇન વાસણમાં, શાકમાં, દાળમાં નાખી દેવામાં આવે. કારણ કે એને ખોટનો ધંધો પોસાતો નથી. અને બધો મહાપ્રસાદ જે લોકો ત્યાં ભોજન કરવા પધારે એને પ્રેમથી આપવામાં આવે છે. અને સારા એવા એક ભજીયા ચટણીની ડીશના કે દાળ બાટી કે દહીં વડાની ડીશના રૂપિયા લેવામાં આવે. બધી હોટલોમાં આ જ પરિસ્થિતિ છે. એટલે તમને એઠવાડ જ આપવામાં આવે છે. જે ન ચાલે એવું હોય તે નાની રેકડીઓવાળા અને ખૂંચાવાળાઓને વેચી દેવામાં આવે છે. જે તમને રોડ ઉપર બધું મળે. મુંબઈમાં ખાસ કરીને જેટલા ખૂંચાવાળા છે, મોટી 5 સ્ટાર હોટલનો એઠવાડ આપણા પેટમાં પધરાવે છે. આનાથી બીજું કશું જ નથી. બિલકુલ એઠવાડ જ પીરસવામાં આવે છે. એટલું જ નહીં, આગળ થોડું જુઓ તમે, બધા સુટેટ બુટેટ અને જેન્ટલમેન માણસો, મોટી મોટી ફાંદોવાળા, તમને કેવું સુંદર ભોજન અપાય. એક હોટલમાં એક વ્યક્તિ જમવા આવ્યો, વેઇટર પીરસવા આવ્યો, એને પૂછ્યું, શેઠ 2 શાક છે, કયું શાક આપું, ટિંડોરાનું કે રીંગણાનું? શેઠ કે 2માંથી ગમે તે આપને ચાલશે, એમાં કાંઈ ફરક છે? તો કે હા, 2 દિવસનો ફરક છે. ટિંડોરા આજના છે, રીંગણા 2 દિવસ પહેલાંના છે. વાસી ખોરાક તો ખૂબ પીરસાય. ચટણી તો ગ્રહણમાં પણ નથી બદલાતી. એમાં જે તમારા ખમણ વધ્યા હોય ભૂકો કરી ડબોળતા જાય, મસાલા નાખતા જાય, ચટણી બનતી જાય. ફુગાઈ ગયેલી બ્રેડને ઓવનમાં મૂકી ટોસ્ટ બનાવી ફરીથી આપવામાં આવે છે. લો, અમદાવાદમાં એક હરિભગતે સરસ વાત કરી કે હું હોટલમાં ગયો, તે મારા ઓળખીતા છે. હું ગયો ને ત્યારે એમની કેબિનમાં ટિફિન ખોલીને જમતા હતા. એને પૂછ્યું, તમે આ ટિફિન લઈને આવો છો એના કરતાં આ તમારી જ હોટલ છે, તેમાં કેમ નથી જમતા? એને કહ્યું, જેના પૂર્વના પાપ પ્રગટ થયા હોય ને એ લોકો અહીં જમે, હું નથી જમતો. વળી કહ્યું કે હોટલમાં જે જમે તે નીચ છે, આ આહાર લીધા જેવો નથી. એ તો અમને જ ખબર હોય, વધારે તમને શું કહું. હું તમને મુંબઈની હોટેલોનો ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા તપાસ થયેલો 15 દિવસ પહેલાંનો રિપોર્ટ બતાવું કે નાની મોટી હોટલો તો ઠીક, પણ મોટી 5 સ્ટાર હોટલોની દશા જોતાં પોલીસોને પણ અરેરાટી થઈ ગઈ. હોટલોમાં જે કોઠારો છે
એમાં કઠોળમાં પુષ્કળ ધનેડા અને ઈયળો છે, લોટમાં પણ ધનેડા પાડ વગરના ઉંદરની લીંડીઓ પણ પડી હોય. આટલું બધું સડેલું છે. જ્યાં શાકભાજી સુધારાય છે ત્યાં પણ રીંગણા, ફ્લાવર, ભીંડા જોયા વગર સડેલ ઈયળોવાળા સુધારી નાખે, શાક બનાવે. જ્યાં રસ અને જ્યુસ અને ટમેટાના સોસની બોટલો ફૂગ મારી ગઈ છે, ભયંકર ગંધ મારે છે, એને સરખી કરી નાખી ન દેતા જમવા આવનારને આપવામાં આવે છે. રોટલીથી માંડીને તમામ વાનગી ઉપર વંદા અને ઉંદરો રાત્રિ રોકાણ કરે છે. દૂધ દહીંના વાસણો કોઈ ઢાંકતા પણ નથી, એમાં પણ વંદાઓ તરે. શુદ્ધ શાકાહારી હોટલના બોર્ડ વાંચી હોટલમાં રસોડામાં ઈંડાઓના ફોતરા પોલીસે જોઈએ. પૂછપરછ કરી તો કંઈ રસોઈયા બનાવીને આમલેટ ખાય છે, એને કેમ ના પાડીએ? અને આમલેટ બનાવેલા જ વાસણોમાં તે વઘારે છે, તે તાવી તો ચમચો ધોયા વગર વાપરે. આ હકીકત એ હરિભગતે કહી. સુરતમાં જ્યારે પ્લેટ ફાટી નીકળ્યો ત્યારે સુરતની શી દશા હતી? ફૂડ ઇન્સ્પેક્ટરોએ બધી તપાસ કરી ત્યારે જલેબીના આથાના કેનમાંથી મરેલા ઉંદરો નીકળ્યા. એક બસ સ્ટેન્ડ પાસે નાનકડી હોટલમાં બહારની બાજુ દૂધની ચા બનાવતી હતી. બાજુમાં છોકરો સંડાસ કરી ગયેલો. ત્યાં કૂતરું આવ્યું, એને મળની અંદર ખાવાનું જાણી મોઢું નાખ્યું. વળી પહેલાં ચા બનાવનારનું ધ્યાન નહીં, તે કૂતરાએ સીધું મળવાળું મોઢું પેલી ચામાં નાખ્યું. તરત જ કૂતરાને ભગાડ્યું, પણ પેલી ચા નાખી ન દીધી. ચા તૈયાર થયા પછી જોર જોરથી બોલે કે 5 રૂપિયામાં બાદશાહી ચા મળશે. ફક્ત 5 રૂપિયામાં. આને બાદશાહી ચા જ કહેવાય ને. આટલું બધું હલકું ધાન્ય, હલકા શાકભાજી, હલકામાં હલકી વસ્તુનો ઉપયોગ થયો હોય એ વસ્તુઓ પણ ઘણા લોકો હોંશે હોંશે ખાય છે. આજે તમે જુઓ કેટલી બધી હોટલોમાં આવું બધું પકડાય છે. હા, જે લોકો બહાર હોટલમાં ભાવનગરી ગાંઠિયા અને ફાફડા વગેરે ફરસાણ ખાય તે જરા સમજીને આટલું ધ્યાનમાં લે તો જરૂર, જો એનામાં અક્કલ હશે ને તો ખાવાનું બંધ કરી દઈશ. ફરસાણ હાઉસની દુકાનના રસોડાનું ચિત્ર તમે જોયું. રસોડા 135ના મસાલા ખાતા ખાતા રસોઈયા હોય ને, ખૂણામાં પિચકારી મારતા જતા હોય, એના છાંટા ગાંઠિયા બનાવવાના તેલમાં અને ગાંઠિયા બનાવેલા પડ્યા હોય એની ઉપર પણ પડતા હોય. ઉનાળાને કારણે પસીનેથી રેબઝેબ થઈ ગયો હોય, તેલ આવ્યું છે કે નથી આવ્યું જોવા બગલમાંથી પસીનો લઈ અને તેલમાં નાખતા હોય છે. ગંધ મારતા કપડાં પહેરેલા હોય, ગાંઠિયા તળવાનું તેલ પણ જ્યારે હોટલનું ઉદ્ઘાટન થયું હોય ને ત્યારનું કડાઈમાં એમને એમ કાળું બળેલા ઓઇલ જેવું થઈ ગયું. તેલ બદલાવતા નથી, ખાલી થાય ને ઉપરથી નાખ્યા જ કરતા હોય. લો, અને રસોડા જેવો તો ગંદકીથી ભરપૂર હોય છે. એટલા માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને 18મા વચનામૃતની અંદર જે વાતો કરી છે એ ખાસ ભગવાનના ભક્તોએ ધ્યાનમાં રાખવા જેવું છે. બજારની કઈ વસ્તુ અને શા માટે ન ખાવી? પાર્લે બિસ્કિટ ઉપરાંત તમામ પ્રકારના તૈયાર બિસ્કિટ મેંદાના લોટમાંથી બને, ચણાના લોટમાંથી પણ બને, ઘઉંના લોટના પણ બને. જે બેકરીવાળા છે તે લોકો લોટ સાફ કરીને બિસ્કિટ નથી બનાવતા. મેંદામાં તો અસંખ્ય ઈયળો હોય છે. ચણા અને ઘઉંમાં ધનેડા ખૂબ હોય છે, એનો સીધો ઉપયોગ કરે છે. આ બધા બિસ્કિટ થોડા દિવસમાં ખોરા જેવા થઈ જવા જોઈએ, પરંતુ એ ખોરા શું કામ નથી થતા? એડિટિવ્સ છે માટે ખોરા થતા નથી. તેમાં ભયંકર રસાયણો ઉમેરે છે એટલે લાંબા સમય સુધી બગડતા નથી. ગળ્યા બિસ્કિટમાં પણ સેક્રીનનો ઉપયોગ થાય છે, જે ગળું બગાડે છે અને બીજા પેટના દર્દો ખૂબ થાય છે. લો, શ્રીખંડ, રસ, આઈસ્ક્રીમ, પાણીપુરી, કેક, ચીઝ, ચ્યુઇંગમ, ચોકલેટ. હમણાં શ્રીખંડ બનાવતી બહુ જ મોટી કંપની ઉપર છાપો મારવામાં આવ્યો ત્યારે પોલીસના હાથમાં ટન બંધ
બ્લોટિંગ પેપરો મળી આવ્યા. તેમને પૂછપરછ કરી કે આ તમે શું કામ રાખો છો? તો જાણવા મળ્યું કે આ કાગળોને ઓગાળી શ્રીખંડમાં નાખવામાં આવે છે અને શ્રીખંડના બહાને આપણે પેટમાં કાગળ પધરાવીએ છીએ, જેથી વગર આમંત્રણે રોગ ઘરે આવે. ઉપરાંત શ્રીખંડમાં સડેલા હલકા કાજુ બદામ નાખવામાં આવે. કોલ્ડ સ્ટોરેજમાં 2 વર્ષનો જૂનો શ્રીખંડ પડેલો હોય, એ પણ સ્ટોક ખાલી કરવા વેચાતો હોય છે. બજારમાં કેરીના રસના કેન મળતા હોય, એ પણ ખૂબ જૂના વેચાતા હોય. એમાં હકીકત તો કેરીનો રસ ફક્ત 40% હોય, બાકીનો તો પપૈયાનો રસ વગેરે નાખે છે. અને હળેલી કેરીનો પણ ઉપયોગ થાય છે, ગળ્યો કરવા શેકરીને વપરાય છે. આઈસ્ક્રીમમાં એને સારો લીસો બનાવવા માટે સુવરની ચરબી, ઈંડા વગેરેનો ઉપયોગ થાય છે. અને હલકા કાજુ બદામ વપરાય છે, એ પણ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજમાં 1-2 વર્ષના સ્ટોકનો હોય છે. આઈસ્ક્રીમ બનાવવા હલકા પ્રકારનું દૂધ પ્રોટીન ખેંચી લીધેલું વપરાય છે, જે શરીરને નુકસાન કરે છે. પાણીપુરી, ભેળપુરી, આ બધામાં લારીઓવાળા ઓક્ઝેલિક એસિડનો ઉપયોગ કરે છે, ફક્ત એનો ખટ મીઠો અને તતરિયો સ્વાદ લાવવા માટે. તમે કોઈ રેકડીની નીચે હાથ નાખીને જોઈશો ને તો તમને શીશા દેખાય છે, તે એસિડના શીશા છે, એમાં વપરાય છે. બર્થડે કેક બનાવવામાં આવે છે, એમાં ઈંડાનો ઉપયોગ થાય. ઈંડા વગર કેક બનતી નથી. અમુક લોકો કહે છે કે અમે સ્પેશિયલ ઓર્ડર આપી બનાવડાવીએ છીએ, જૈન કેક છે. તો એવું શક્ય જ નથી. જાતે તપાસ કરી બેકરીવાળાને પૂછેલું, તેણે કહ્યું, સ્વામીજી અમે શું કરીએ, લોકો અમને ઓર્ડર આપે, અમે બનાવીને આપીએ, પણ અમારાથી ઈંડા કે કેક બનતી જ નથી, માટે કેક ન ખવાય. ચીઝ, જેને લોકો બહુ ખાય છે, તે ગાયના નાના નાના વાછરડાઓમાંથી વેનેજ નામનું તત્વ મેળવીને એ ચીઝમાં મિલાવવામાં આવે છે, એમાંથી ચીઝ બને છે. ચ્યુઇંગમ, ઘણા યુવાન છોકરાઓ રમતા રમતા ખાતા હોય, એમાં જિલેટિન છે. એ જિલેટિન પ્રાણીઓના હાડકામાંથી પ્રાપ્ત કરાય છે અને એમાં પ્રાણીઓની ચરબી પણ રહેલી છે. ચોકલેટોમાં ચરબી અને જિલેટિન આવે છે. મિન્ડોસ અને ફ્યુટેલા નામની ચોકલેટોમાં ચોખ્ખું લખેલું હોય છે કે આમાં લિટોબન જિલેટિન છે, છતાંય લોકો ખાય અને બાળકોને પણ ખવડાવે. એથી નાનપણથી બાળક બગડતું જાય છે. કોઈ દિવસ બાળકને ચોકલેટ ખાવા ન દેવાય. રિસેપ્શન પાર્ટીઓમાં સુખી માણસો સીધા હોટલવાળાને લોકોને કોન્ટ્રાક્ટ આપીને બોલાવતા હોય છે અને ભોજનની વ્યવસ્થા કરતા હોય. આવી પાર્ટીઓમાં ન ખવાય, કારણ કે જેવા આગળ આપણે હોટલના ચિતારા જોઈએ ને એ જ પરિસ્થિતિ આપણા ઘરે આવવાની. હોટલના જ માણસો, હોટલનો જ ખોરાક, વાસણ પણ હોટલના, રસોઈ બનાવનારા પણ હલકા માણસો, વળી ક્યારેક નોન વેજ પણ સાથે રાખેલું. એટલા માટે આવી પાર્ટીઓમાં જવાનું થાય તો જમવું નહીં. લો તો વાલા ભક્તજનો, આ રીતે ઘરે તમે રસોઈ બનાવો, પણ અમુક ઘર પણ હોટલ જેવા બનાવી દીધા હોય તો માટે ઘરે પણ બધું ચોખ્ખું રાખવું. લો ઘરે જ્યારે ભોજન કરો તો ભોજન કરતાં પહેલાં હાથ પગ મોંને સાફ કરી 5 મિનિટ ભગવાનની માનસી પૂજા કરી ભગવાનને જમાડવા. બહારથી આવ્યા હોય, મનમાં બીજા વિચારો ચાલતા હોય, કોઈની સાથે ધંધા બાબતે ઝઘડો કે બીજા ત્રીજા કારણસર મનમાં ક્રોધ થયો હોય, તો સૌ પ્રથમ એને શાંત કરવો પડે. જો મનમાં ક્રોધ હશે તો તમે જમેલું ભોજન ઝેર થઈ જશે, પાચન બરાબર નહીં થાય, પેટમાં દુખાવો પડશે વગેરે તકલીફો થશે. અરે ક્રોધિત માતા બાળકને સ્તનપાન કરાવે તો બાળક મરી ગયાના પણ દાખલા છે. એટલા માટે માનસી પૂજા કરી ઈષ્ટ સ્મરણ સાથે શાંત મને ભોજન કરવું. અને ભોજન કરતી વખતે ચમચા ચમચી વગેરેનો બને એટલો ઓછો ઉપયોગ કરવો. હાથ વડે જમવું. હાથ વડે જમવાથી ભોજનને તરત સેન્સ મળે છે. આંગળીઓ અને જીભ પરના સ્વાદુપિંડ સક્રિય થાય છે, એટલે તરત રસ છોડે છે
અને ભોજન બરાબર પાચન થાય છે. ભોજન કરતી વખતે ડાબા હાથનો ઉપયોગ ન કરાય, એટલે કે બંને હાથે પૂરી રોટલી મિષ્ટાન ન ખવાય. બે હાથથી આજે સુધરેલો ભણેલો ગણેલો માણસ રોટલી તોડતો હોય તે અસલ વાંદરા જેવું લાગે. વળી જો એક હાથ શુદ્ધ હોય તો પાણી પી શકાય, બાળક પાસે આવે તો માથે હાથ મૂકી શકાય, શરદી થઈ ગઈ હોય તો ગજવામાંથી રૂમાલ કાઢી શકાય, ડાઇનિંગ ટેબલ ઉપર જે કાંઈ ભોજન કરવાની વસ્તુ પડી હોય, દાળ શાક વગેરે ડાબા હાથે જરૂર પડે ત્યારે પોતાની ડીશમાં લઈ શકાય. જો એઠો હાથ હોય તો એઠા હાથ વડે બધું એઠું કરે ને પોતાની પ્રસાદી બીજાને ખવડાવે. એટલે તમારું એઠું બીજાને ખવડાવો આ તો મહાન દોષ છે, એનું પાપ લાગે છે. પ્રવાહી ખોરાક લેતા હોય ત્યારે સબડકા ભરીને ન જમાય. મોં ખુલ્લું રાખીને ભોજનને ચવાય નહીં. જમતા જમતા બોલાય પણ નહીં. શાંતિથી ભોજન કરવું, ઉતાવળ કરી જલ્દી ભોજન ન કરવું. ઘણા લોકો જમવામાં ખૂબ સમય લેતા હોય, અતિ વધારે સમય પણ ભોજન ન કરાય. લગ્નની પાર્ટીમાં એક ભાઈ જમવા બેઠા, ભાઈ ઊભા જ ન થાય. પછી કોઈ કહે અરે ભાઈ તમને 1.5 કલાક થયો જમવા બેઠા, હવે તો ઊભા થાવ. તો પેલા ભાઈ કે હજુ અડધો કલાક બેસે, કારણ કે પત્રિકામાં લખ્યું જમવાનો સમય 9 થી 11નો છે. આ રીતે ભોજન ન કરાય. એક સૂત્ર બરાબર મનમાં યાદ રાખો, જેટલી ભોજનમાં ઉતાવળ કરશો એટલું વધારે જાજરૂમાં બેસવું પડશે. હવે તમારે ક્યાં વધારે બેસવું એ તમારે નક્કી કરવાનું. મતલબ કે ભોજન જો બરાબર ચાવીને કરો તો ટોયલેટ સાફ આવે અને રોટલી રોટલા બટેકા વગેરેનું પાચન ટાયલિન નામના રસ સાથે મોઢામાં જ થઈ જાય છે. તેને ન ચાવો તો જઠરમાં એની સાથે કોઈ પ્રક્રિયા નથી થતી, કારણ આંતરડાને કાંઈ દાંત નથી. કદાચ આંતરડા મજબૂત હશે તો થોડું ટાયલિન મળશે, પણ સ્ટાર્ચ જે ખોરાકમાં છે તે પચતો નથી. માટે નિરાયતે ચાવવું. ઢોર પણ આરામથી બરોબર ચાવે. 1 ગ્રાસ 32 વાર ચાવવો જોઈએ, તો એનું પાચન બરાબર શુદ્ધ રીતે થાય. ઘણા માણસો બગલા જેમ ડેટકા કરે ને એમ ફટાફટ જમીને ઊભા થાય છે. આ ઠીક નથી. તમને એમનું પેટ પછી લાંબા સમય સુધી સાથ નહીં આપે, અનેક રોગો થશે. એટલે આયુર્વેદમાં એક સરસ સૂત્ર, જેનું પેટ સાફ એના બધા રોગો માફ. ભોજન કરવું તે કોઈ માણસ માટે સામાન્ય ક્રિયા જેમ કરતા હોય તેવી ક્રિયા નથી. ભોજન કરવું ને એ તો મહાન યજ્ઞ છે. ભગવાને ગીતામાં કહ્યું કે હું વૈશ્વાનર રૂપે જીવ પ્રાણી માત્રના શરીરમાં રહું છું. તે વૈશ્વાનર અગ્નિ એટલે જઠરા અગ્નિ. તેને ભોજન વડે અન્નની આહુતિ આપવાની છે. જો ભગવાનની સ્મૃતિ સાથે હું ભગવાનને આહુતિ આપું છું એ ભાવના સાથે જો ભોજન લેવાય એનું બહુ જ મોટું ફળ છે. આપણા અધ્યાત્મનો ખૂબ વિકાસ થાય છે. ભગવદ સ્મૃતિ સાથે ભોજન કરવું તે અધ્યાત્મને પોષણ આપતું એક અદ્ભુત શક્તિ છે. એટલા માટે ભગવાનના સ્મરણ સાથે ભોજન કરે છે તેનું આધ્યાત્મિક ખૂબ વિકાસ પામેલું નજરે દેખાય છે. તો આ રીતે જમતી વખતે મૌન રાખી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં અને ખૂબ ચાવીને જમવું. બીજું, અન્નનો બગાડ ન કરવો. જમતા એઠું ન છોડવું. પછી રસોઈ બનાવનાર માટે ધ્યાનમાં રાખવાની બાબત, પહેલું, સ્નાન કર્યા સિવાય રસોડામાં પ્રવેશ કરાય નહીં. કારણ કે ઊંઘ છે ને મિની ડેટ છે, મૃત્યુ છે. ઉઠ્યા પછી સ્નાન ન કરો ત્યાં સુધી સૂતકી ગણાય છે. માટે ઊંઘ કર્યા પછી સ્નાન કરીને જ રસોડામાં પ્રવેશ કરો. બજારમાં ખરીદી કરવા ગયા હોય, દવાખાને ખબર કાઢવા ગયા હોય, સંડાસ ગયા હોય, નાના છોકરાનું સંડાસ સાફ કર્યું હોય ત્યારે પણ શરીર અભડાય. માટે શક્ય હોય તો પાણીની સગવડ હોય તો અવશ્ય સ્નાન કરી અને પછી જ બહેનોએ રસોડામાં પ્રવેશ કરવો. ખાસ રજસ્વલા ધર્મ દરમિયાન કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરવો નહીં. આ રીતે રસોઈ બનાવનારાએ પણ ખાસ ધ્યાન રાખવું.
સહજાન સ્વામી મહારાજની જય.